રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વધુ એક વખત વિવાદમાં આવી છે। બીકોમના સેમિસ્ટર 1ના પેપરમાં છબરડો સામે આવ્યો। ઓપ્શનલ પેપર 25ના બદલે 50 માર્કનું છાપી દેવામાં આવ્યું। યુનિવર્સિટીના પેપર સેટરની ભૂલ સામે આવી છે। કોલેજના આચાર્યએ ફરી પ્રશ્નપત્રોની પ્રિન્ટ કાઢીને આપી વિદ્યાર્થીઓને। કોલેજમાંથી તાત્કાલિક નવું પેપર કાઢી દેવામાં આવ્યું છે। ગઈકાલે બીકોમ સેમેસ્ટર 1ની પરીક્ષા હતી। પેપરનું નામ હતું ઓપ્શનલ પેપરમાં ખાસ કરીને પર્સનાલિટી ડેવલપમેન્ટ એન્ડ કોમ્યુનિકેશન સ્કિલ્સ। આ પેપર ગત વર્ષ સુધી 50 માર્કનું હતું। આ વર્ષે અભ્યાસક્રમમાં ફેરફાર થતાં એ 25 માર્કનું કરવામાં આવ્યું હતું। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ગઈકાલે પરીક્ષામાં વિદ્યાર્થીઓને પહેલાં 50 માર્કનું પેપર જે તે કોલેજને મોકલ્યું। કુલ 17,000માંથી લગભગ 800 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપતા હતા। એ વિદ્યાર્થીઓ સુધી પેપર પહોંચે પહેલાં કોઈ કોલેજના પ્રિન્સિપાલને ધ્યાન ઉપર આવતા એને યુનિવર્સિટીને જાણ કરી કે આ પેપર 25 માર્કનું હોવું જોઈએ, એની બદલે 50 માર્કનું આવ્યું છે। યુનિવર્સિટીએ સુધારો કરીને નવું પેપર મોકલ્યું અને ફરીથી પરીક્ષા વિદ્યાર્થીઓ સુધી સાચું પેપર અપાયું। યુનિવર્સિટીના જુદા જુદા વિભાગો, ખાસ કરીને એકેડેમિક વિભાગ અને પરીક્ષા વિભાગ વચ્ચેના સંકલનને અભાવે આવું થયું હોવું જોઈએ કે જૂનું પેપર અને નવું પેપર અને જૂનો અભ્યાસક્રમ ને નવો અભ્યાસક્રમ। યુનિવર્સિટીની અંદર રહેલા કાયમી કર્મચારીઓની સંખ્યા ખૂબ ઓછી છે। એજન્સીના કર્મચારીઓ કામ કરે છે, જે ગંભીરતાથી યુનિવર્સિટીના કર્મચારીઓએ કામ કરવું જોઈએ અથવા યુનિવર્સિટીના પરીક્ષા નિયામકે જે ગંભીરતાથી કામ લેવાડવું જોઈએ એ લઈ શકાતું નથી। એના કારણે આવું થતું એવું દેખાય છે। આજે મારી પાસે આ ધ્યાન ઉપર આવી છે કે ભાઈ ગઈકાલે બીકોમ પહેલા સેમેસ્ટરની અંદર જે ઓપ્શનલ પેપર છે સ્કિલ એન્હેન્સમેન્ટનું, એ ઓપ્શનલ પેપરની અંદર કુલ 17,400થી વધારે વિદ્યાર્થીઓ હતા। એમાંથી 7 જ કોલેજો એવી હતી કે જેની અંદર આ 50 માર્કનું પેપર ગયેલું હતું। આ ધ્યાન ત્યાંથી કોલેજના આચાર્ય દ્વારા મળી એટલે 9 ને 5 10 વાગ્યાનો સમય હતો પરીક્ષાનો। એ પહેલાં પરીક્ષા વિભાગે એક 25 માર્કનું પેપર છે એ જે તે 7 કેન્દ્રના કુલ કંઈક 600 વિદ્યાર્થીઓની આસપાસ હતા એ લોકોને એ નવું પેપર આપ્યું છે અને પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂરી થયેલી છે।